હલો યુટ્યુબ ફેમિલી, આજે આપણે બનાવવાનું છે પર્સ. જો આપણે પર્સ બનાવવાના છે, નાના નાના કટકા બેકાર પડ્યા હોય ને એમાંથી આપણે બ્લાઉઝ પીસનું કાપડ વધ્યું હતું એમાંથી હું આ પર્સ બનાવી રહીશું. તેના માટે આપણે અસ્તર કાપડ અને નોનવેન લઈ લીધું છે. પહેલાં રાખીશું જે અમારે બ્લાઉઝ પીસ છે ને તેનું વધેલું આ કાપડ છે, એવા નાના નાના કટકામાંથી હું આ પર્સ બનાવી રહીશું. તો સૌ પ્રથમ તે બ્લાઉઝનું કાપડ રાખીશું અને વચ્ચે જો આવી રીતે નોનવેનનું કાપડ છે તે રાખવાનું અને પછી આવી રીતના અસ્તર રાખવાનું અને તેને ચારે બાજુ સિલાઈ લગાવી અને અસ્તર કાપડ અને નોનવેન ત્રણેયને જોઈન્ટ કરી લેવાનું. તમારી પાસે નોનવેન ન હોય તો પછી તમે કોઈ પણ સીટ કે પછી ફોર્મ કે પછી આપણે જે આ ઓલી બેગ આવે છે આપણે જે માર્કેટમાંથી લાવી ત્યારે આપણે કપડાની ખરીદી કરવી ત્યારે આપે એ પણ ચાલે. તો જો આવી રીતે ચારે બાજુ સિલાઈ કરી અને વધનું જે કાપડ છે તે કટ કરી લેવાનું. તો આવી રીતના મેં એક ભાગ તૈયાર કર્યો, એવી જ રીતના બીજો ભાગ પણ હું તૈયાર કરી લઈશ. તો મારા બંને ભાગ આ તૈયાર થઈ ગયા છે. આજે આપણે તેનું માપ જો બતાવી દઉં. તો જો તેનું લંબાઈ છે તેનું 5.5 ઇંચ અને પહોળાઈ છે તેની 9 ઇંચ. તો એના જ માપને થોડીક સહેજ 1 ઇંચ 2 ઇંચ જેટલી મોટી જીપ લઈ લઈશું અને સીધા કાપડ ઉપર જીપ આપણે ઊંધી રાખી અને સિલાઈ લગાવી લઈશું. તો આ જે કાપડ છે એ આપણું બ્લાઉઝ પીસ આપણે જેમ ભારે હાડીના આવ્યા હોય તો પડ્યું હોય એનું કાપડ છે. તો આવા નાના નાના કટકામાંથી તમે કોઈ પણ નવી આઈટમ બનાવી શકો. તો આ જીપ લાગી જાય, હવે તેના ઉપર આવી રીતે રાખી અને વાળી અને આવી રીતે જો ધારી સિલાઈ લગાવી લેવાની, એટલે એકદમ સરસ રીતે આપણી ચેન લાગે. તમારે જો આવી રીતે લગાવતા હોય તો અહીંયા આપણે જો બહુ દોરા નીકળતા હોય તો સાથે એક નાની એવી બીજી એક પટ્ટી કાપી અને અહીંયા લગાવી લેવાની, એટલે દોરા ઓછા નીકળે. તો આવી જ રીતના હવે બીજા ભાગ પર પણ હું ચેન લગાવી લઈશ. તો જીપ જોઈ લો સીધી રાખી છે અને તેના ઉપર આ કાપડ ઉલટું રાખ્યું છે. હવે તેને પણ આપણે ખોલી અને સીધું કરી લઈશું અને એના પર પણ ધારી સિલાઈ એક લગાવી લેવાની. તો જો કાપડ એકદમ સરખું કરી અને પછી ધારી સિલાઈ લગાવી લેવાની. તો આખામાં આપણે આવી રીતે ધારી સિલાઈ લાગી જાય પછી જો ચેનમાં હવે રનર એડ કરવાનું છે. તો જો પહેલાં ચેનને આવી રીતે જો પડખેથી જે કાપડ છે ને ખારું એ આવી રીતે કટ કરી લેવાનું, થોડી વધારેની ચેન કટ કરી લેવાની અને આવી રીતના જો સહેજ ખાલી ચેન જ રહેવી પડે અને પડખેનું જે સાઈડનું કાપડ છે એ કટ કરી લેવાનું અને થોડીક ચેનને ત્યાં ખોલી લેવાની અને ત્યાં આપણે રનર એડ કરવાનું. તો જો પહેલાં એક બાજુ આવી રીતે રનરને ચેન એક બાજુની સાઈડમાં નાખી દઈશું અને પછી બીજી બાજુ પણ આપણે ચેન નાખી દઈશું અને થોડોક રનરને પાછળથી ધક્કો દઈશું અને પછી એક સામટી ચેન આપણે જો આવી રીતના ખેંચી લઈશું, એટલે આપણું રનર એડ થઈ જશે. હવે આને આપણે બંને કાપડને ફોલ્ડ કરીશું વચ્ચેથી. તો આવી રીતે ફોલ્ડ કરી અને પછી ત્યાં ત્રણેય બાજુ તેને આપણે સિલાઈ લગાવીશું. તો જો ચેનને આપણે સરખી સેટ કરી લેવાની અને કાપડ આપણું પરફેક્ટ આવી જાય એવી જ રીતના સિલાઈ લગાવી લેવાની. જ્યાં ચેનનો ભાગ છે ત્યાં આપણે 1-2 વાર વધુ સિલાઈ લગાવશું, જેથી કરી આપણે ચેનની સિલાઈ ત્યાં મજબૂત થાય. તો જો આવી રીતના આપણે સિલાઈ લગાવી જે પણ વધનું કાપડ હોય આપણું જો એ આવી રીતના કટિંગ કરી લેવાનું. તમે અહીંયા પણ નાની નાની સ્ટ્રીપ જોઈન્ટ કરી અને દોરા ન દેખાય તેવું પણ પર્સ બનાવી શકો છો. હું આમાં કોઈ સ્ટ્રીપ અટેચ કરતી નથી, પણ તમારે કરવી હોય તો કરી શકો. હવે આપણે આ પર્સને સવલું કરી લેવાનું. તો જો આ પર્સ સવરું થઈ ગયું છે. તમે આમાં નાના બાળકોને આપી શકો છો, તમે રાખી શકો છો. મોબાઈલમાં નાનું પર્સ આપણું નાનું પાકીટ હોય એ રાખી શકીએ, પછી આપણે આમાં મોબાઈલ રાખી શકીએ કે પછી બાળકોને આપીએ તો એમાં પેન્સિલ, રબર, કલર કોઈ પણ વસ્તુ આમાં આપણે રાખી શકીએ.
અને ફિનિશિંગ પણ એકદમ સરસ અને સારું આવ્યું છે. તો આમાં તમે કોઈ પણ તમારી નાની મોટી જરૂરિયાતની વસ્તુ રાખી શકો છો. તમને પર્સ કેવું લાગ્યું તમે મને કોમેન્ટમાં જરૂર જણાવજો. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલમાં નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.